જામનગરમાં વકીલ હારૂનભાઈ પલેજાની હત્યામાં સંડોવાયેલા શખ્સોનો કેસ ન લડવા બાર એસોસિએશને નિર્ણય કર્યો છે। ત્યારે જામનગરના એડવોકેટ હારૂનભાઈ પલેજાની બેડીમાં સાયજા ગેંગના 15 શખ્સને નિર્મમ હત્યા કરતા જામનગરના તમામ વકીલો દ્વારા કોર્ટ કાર્યવાહીથી અલિપ્ત કર્યા હતા। જામનગરની અદાલતમાં વકીલ મંડળની બેઠક મળી હતી, જેમાં પ્રમુખ ભરતભાઈ સુવા, ઉપપ્રમુખ ભરતસિંહ જાડેજા, મંત્રી મનોજ ઝવેરી સહિતના હોદ્દેદારો તથા સદસ્યોએ સ્વ હારૂનભાઈને શ્રદ્ધાંજલિ અર્પણ કરી। આ હત્યામાં સંડોવાયેલા શખ્સો તરફે જામનગરના વકીલ મંડળના કોઈ સદસ્ય રોકાશે નહીં, તે ઉપરાંત એડવોકેટ પ્રોટેક્શન એક્ટ તાત્કાલિક બનાવવામાં આવે તે માંગણી સાથે કલેક્ટરને આવેદનપત્ર આપવાનો નિર્ણય લેવાયો હતો। ત્યારે આજ રોજ વકીલો દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। ઉપરાંત વકીલો ઉપર અવારનવાર હુમલા થતા હોય, વકીલોને સ્વરક્ષા માટે હથિયારનું લાયસન્સ વહેલી તકે આપવા માંગણી કરવામાં આવી હતી। તારીખ 13/3/2024 રોજ જામનગરના સિનિયર વકીલ શ્રી હારૂનભાઈ પલેજાનું સમી સાંજે બેડી વિસ્તારની અંદર ઘાતકી રીતે મર્ડર થયેલું હોય। આ હત્યાના પડઘા સમગ્ર ગુજરાતની અંદર સમગ્ર વકીલ આલમમાં અને તમામ વકીલ મંડળોમાં પડેલા હોય અને તેના ભાગરૂપે તેના વિરોધ વ્યક્ત કરવા માટે તમામ વકીલ મંડળોએ જે તે તાલુકા જિલ્લામાં અવનવા કાર્યક્રમો આપેલા છે। અને આ જે વિરોધ છે એટલા માટે છે કે જામનગરની અંદર આ બીજી ઘટના છે। 2018માં કિરીટભાઈ જોશીની ટાઉન હોલ વિસ્તારની અંદર સમી સાંજે આ જ રીતે નિર્મમ હત્યા થયેલ હતી। ત્યારે પણ દરેક બારના પ્રમુખે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપેલ હતા, વિરોધ વ્યક્ત કરેલ હતા અને ગુજરાતની અંદર તાત્કાલિક ધોરણે એડવોકેટ પ્રોટેક્શન એક્ટ નામનો કાયદો અમલમાં લઈ આવે તેની સમગ્ર ગુજરાતના વકીલ મંડળના હોદ્દેદારોએ માગણી કરેલ હોવા છતાં હજી સુધી આ કાયદો અમલમાં લાવવામાં ગુજરાત સરકાર નિષ્ફળ ગયેલ છે। ગુજરાત સરકારને અમારી વિનંતી છે કે હવે સમયની માંગ છે। રાજસ્થાન સરકાર આ અમલમાં મૂકેલ હોય 2023ની અંદર એડવોકેટ પ્રોટેક્શન એક્ટ, કર્ણાટક સરકારે પણ મૂકેલ હોય એડવોકેટ પ્રોટેક્શન એક્ટ। અને આ વિશિષ્ટ કાયદાની એટલા માટે જરૂર છે કે કાયદાના રક્ષકની જ જો સલામતી ના હોય અને સામાન્ય માણસ, ગુંડા, આવારા, માફિયા ડોન થઈને ફરતા લુખ્ખા તત્વાઓને આ કાયદાનો કોઈ ખોફ રહેલ જ નથી। અને વકીલ એટલે ઓફિસર ઓફ ધ કોર્ટ, એની ઉપર ગમે ત્યારે હિચકારા હુમલા કરે છે અને મારી નાખવા સુધીની ઘટનાઓ ગુજરાતની અંદર ઘણી જગ્યાએ બનેલ છે। આના માટે જે ઓફિસર ઓફ ધ કોર્ટ છે તો એને પણ કંઈક રક્ષણ મળવું જોઈએ, જે બીજાના ન્યાય માટે લડે છે અને જે ન્યાયથી વંચિત છે એના માટે લડે છે, એમાં પોતાનો અંગત સ્વાર્થ કંઈ હોતો જ નથી। ન્યાયથી વંચિતો માટે પોતાનો જે વ્યવસાય કરે છે એને ન્યાય અપાવવા માટેનો, એની જો સલામતી ના હોય તો કાલ સવારે એવા પ્રસંગો બનશે કે ન્યાયતંત્રને પણ તાળા મારવા પડે અને જ્યુડિશિયલ ઓફિસર કે જ્યુડિશિયલ સ્ટાફની પણ કોઈ સલામતી ના રહે। એટલા માટે એડવોકેટ પ્રોટેક્શન એક્ટ જે વિશિષ્ટ કાયદો છે એમાં સજાની પણ વિશિષ્ટ જોગવાઈ હોય છે અને એ તાત્કાલિક ધોરણે અમલમાં મૂકે। આજ રોજ અમારી એ માગણી હતી અને એટલા માટે કલેક્ટરને આવેદનપત્ર આપેલ છે કે એક આ એડવોકેટ પ્રોટેક્શન એક્ટ વહેલામાં વહેલી તકે અમલમાં મૂકે અને જે આ હારૂનભાઈના હત્યારાઓ છે એને વહેલામાં વહેલી તકે પોલીસ પકડી અને એને સખતમાં સખત સજા થાય તે રીતની કાર્યવાહી વહેલી તકે કરે। અને ત્રીજી માગણી અમારી એ હતી કે વકીલોને વિલંબે લાયસન્સ માટેની માગણી કરે એટલે જામનગર વકીલ મંડળના તમામ સભ્યો સ્કૂટર રેલી કાઢી રોષ વ્યક્ત કરતા આજરોજ કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપેલ છે અને આ જ માગણી અમે સરકારશ્રીમાં પણ લેખિતમાં મોકલવાના છીએ। અને આ જ રીતે ગુજરાતના તમામ બારના પ્રમુખ સાથે મારે વાત થઈ ગયેલ છે અને એ દરેક પ્રમુખ અને હોદ્દેદારો આ જ રીતે ગુજરાત સરકાર પાસે આ એડવોકેટ પ્રોટેક્શન એક્ટ અંગેની માગણી કરી રહ્યા છે અને લેખિતમાં દરેક જગ્યાએ લેખિત આવેદનપત્ર સરકારને દરેક તાલુકા જિલ્લાના પ્રમુખો મોકલશે। આજરોજ જે ઘટના અંગે જે આવેદનપત્ર આપવામાં આવ્યું છે વકીલ મંડળ દ્વારા અને એ ઘટના જે બની છે એ ખરેખર દુઃખદ છે અને ઇટ ઇઝ અનફોર્ચ્યુનેટ ઘટના છે અને એની રજૂઆત અમને મળી છે। પણ એ રજૂઆત છતાં પણ જિલ્લા વહીવટીતંત્ર અને પોલીસ અત્યારે એની એ બાબતમાં સખત કાર્યવાહી અત્યારે ઓલરેડી કરી રહી છે અને આગળ પણ ખૂબ જ વહીવટીતંત્ર દ્વારા કડકમાં કડક કાર્યવાહી એવા તત્વો સામે થાય, ફરીથી આવી ઘટના ન બને એ માટે તમામ પગલાઓ અમારામાં લેવામાં આવી રહ્યા છે અને લેવામાં આવશે।
સાહેબ એ લોકો દ્વારા 3-4 મુદ્દા છે એના ઉપર આપ ધ્યાન દેવા માટેનું કીધું છે. એક હથિયાર માટેનું છે ને એક સુરક્ષા માટેનું. જે પણ મુદ્દાઓ લખ્યા છે એ મુખ્યત્વે સુરક્ષા બાબતની છે. સુરક્ષા બાબતમાં જે પણ કરવું પડે તમામ કાર્યવાહી અત્યારથી કરવામાં આવશે.